આજથી 2 દિવસ પહેલાં નિકિતાબેન નામના બેન આવેલા હતા. પોલીસ સ્ટેશનની બહાર આવીને એમણે ફિનાઇલ પીવાનો પ્રયત્ન કર્યો હતો. ફિનાઇલ પીવાનો પ્રયત્ન કરતાં અમારી પોલીસે એમને રોકીને પછી એમને પૂછપરછ કરતાં એ સરખો જવાબ ના આપતા હતા. એટલે એમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા હતા. દાખલ કર્યા બાદ એ વ્યવસ્થિત ભાનમાં આવતા એ બેનની અમે ફરિયાદ લીધી છે. ફરિયાદમાં હકીકત જે છે, જે આરોપી એ સદ્દામભાઈ છે, એના વિરુદ્ધમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીને પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે. સર, શા માટે દવા પીધી હતી? શું કીધું? બેનની રજૂઆત એવી છે કે આ સદ્દામભાઈ નામના વ્યક્તિ પાસેથી વ્યાજે એમણે પૈસા લીધા હતા. છેલ્લા 12 વર્ષથી એ પૈસા લે છે અને વ્યાજે પૈસા લીધા હતા. એ વ્યાજના લીધે હેરાન કરે છે, એ બાબતની રજૂઆત હતી. મહિલા દ્વારા પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રદ્યુમન નગર પોલીસ જવાબ નથી તેવું વિડીયોમાં ઉલ્લેખ છે. અરજદાર જે બેન છે નિકિતાબેન, તેઓ દ્વારા અત્યારના પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી કે ફરિયાદ આપવામાં આવેલી નથી કે રૂબરૂ પણ કોઈ વાર અહીંયા પોલીસ સ્ટેશનમાં આવેલા નથી આ બાબતે ફરિયાદ આપવા માટે. એક જ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ છે કે કેટલા લોકો? 2 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ છે. અત્યારે કઈ દિશામાં તપાસ ચાલુ છે? અત્યારે આરોપીને પકડવા માટે પૂરતા પ્રયત્ન ચાલુ છે.